આવ્યું। દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજરોજ નીલાંબર સર્કલ વાસણા રોડ ખાતે વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વર્કર દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નિતુલ કુમાર ગાંધી તથા સ્વયંસેવકોએ આવતા જતા વાહન ચાલકોને છાશ આપી હતી। સાથે હેમંત ઠક્કર દ્વારા એક ટેન્ટ પણ આપવામાં આવ્યું હતું, જેથી ટેન્ટની અંદરથી છાશ આપી શકાય। સાથે પરિવાર ફાઉન્ડેશનના પક્ષીઓના પીવાના બાઉલ પણ વિતરણ કરે છે, એવા વિવિધ સેવાઓ કરે છે। પરિવાર ફાઉન્ડેશનના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરવામાં આવે છે। એ અંતર્ગત ગયા મહિને પક્ષીઓને પીવાના પાણીના બાઉલ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા। જુદી જુદી જગ્યાએ 5 જગ્યાએ પ્રોગ્રામ કરવામાં આવ્યા। 1200 ઉપરાંત બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। આજે નીલાંબર સર્કલ ગોત્રી વાસણા રોડ ખાતે નિઃશુલ્ક છાશ વિતરણનો આજથી પ્રારંભ કર્યો છે। જે મસાલા છાશ નિઃશુલ્ક અમે આ લોકોને આપ જોઈ રહ્યા છો કે અમારા સ્વયંસેવકો, અમારા યોદ્ધાઓ લોકોને બોલાવીને આગ્રહ કરીને મસાલા છાશ પીવડાવી રહ્યા છે, જેથી એ લોકોને રાહદારીઓને ગરમીમાં રાહત મળે। આ સેવા આખા મહિના દરમિયાન ચાલુ રહેશે। જુદી જુદી જગ્યાએ જુદા જુદા વિસ્તારોમાં અમે સેવા યજ્ઞ કરવાના છે। નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવશે। હા, અમારા સભ્ય બી છે અને શ્રી હેમંતભાઈ ઠક્કર દ્વારા જે અમારા કાર્યકર્તાઓ યોદ્ધાઓ જે સામાજિક યોદ્ધાઓ કામ કરી રહ્યા છે એ લોકોને ગરમી ના લાગે એ માટે એક ટેન્ટની વ્યવસ્થા કરી છે, એમની સહાય કરી છે। અમે પરિવાર ફાઉન્ડેશન તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એટલે કાળઝાળ ગરમીમાં બી આ પરિવાર ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ બહુ સારી સેવા કરી રહ્યા છે, એટલે મને થયું કે આ લોકોને થોડીક સહાયડો મળે એના માટે આપણે આપેલ છે। પક્ષીઓને કુંડાનું પણ વિતરણ કરવામાં આવે છે, શું કહેશો? એ પણ એમની કામગીરી બહુ જ ઉમદા છે।